ત્યારે એક ગાય ન મારવાના ના પાડવાથી જે પ્રકારે અમારા દીકરાની હત્યા થઈ છે, અમારા ભાઈની હત્યા થઈ છે, શું ખૂબ જ દુઃખદ બાબત છે। ગુજરાત સરકાર કાયદા વ્યવસ્થાની વાત કરે છે, ગૌરક્ષાની વાત કરે છે, ત્યારે એમની રાજનીતિ ગાયથી ચાલુ થાય છે ને અહીંયા ખુલ્લેઆમ ગાયો જ્યારે મરાતી હોય ત્યારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી એનો પણ ખુલાસો કરવો જોઈએ। અને અમારા દીકરા પર જેમણે હુમલા કર્યા એ તમામ લોકો ને આમાંથી ઘણા લોકોને હજુ પકડવામાં નથી આવ્યા। તાત્કાલિક અસરથી એમને પણ પકડવામાં આવે અને કડકમાં કડક સજાની જોગવાઈ કરવામાં આવે, ફાસ્ટ કોર્ટમાં કેસ ચલાવવામાં આવે એવી અમારી માંગણી છે। દીપકભાઈ રાઠોડ જેઓએ અહીંયા જે કામ કરતા હતા, શું નામ હતું એનું? શોકતભાઈ ડૂમ। તો અહીંયા જે શોકતભાઈ ડૂમ એમણે જે અહીંયા કામ કરાવવા માટે એ લોકો કતલખાનું ચાલવે છે અને ત્યાં કતલખાનામાં ગાયોની જે કતલેઆમ થાય છે અને એમાં આ ભાઈને કામ કરાવવા માટે બોલાવતા હતા અને આ ભાઈએ ના પાડી અને બીજી જગ્યાએ અમીનભાઈને ત્યાં કામ કરતા હતા। એટલે અવારનવાર હેરાનગતિ થઈ છે, એક વાર નથી અનેક વાર હેરાનગતિ થઈ છે। આગળ પણ આ બેને હમણાં અમને કીધું કે અમે આગળ પણ ફરિયાદ આપી હતી કે આ લોકો અમને ખૂબ હેરાન કરે છે, અમને બીજી જગ્યાએ કામ કરવા દેતા નથી અને અમારા પરિવારને ડરાવે છે, ધમકાવે છે, મારે છે। આગળ પણ માર્યા હતા, પોલીસને આગળ પણ એમણે રજૂઆત કરી હતી પણ ત્યારે પોલીસે કોઈ જ કાર્યવાહી નથી કરી। હવે હમણાં જે 16 તારીખની ઘટના ઘટી તો એમને મૂઠમાર મારવામાં આવ્યો, પથ્થરથી, વજનદાર પથ્થરથી મારવામાં આવ્યો અને આ બેને એમને જોયા મોઢું બંધ કરીને ઢોર મારવામાં આવ્યો। તો બેનને એ દીપકભાઈના પપ્પા ત્યાં પહોંચી ગયા કે એમને બચાવી લીધા, તો બચાવી તો લીધા પણ માર એટલો બધો પડ્યો તો કુવાડીના દંડા, કુવાડાથી અને પથ્થરથી કે ભાઈ સારવાર દરમિયાન હોસ્પિટલમાં એનું મૃત્યુ થઈ ગયું। તો હોસ્પિટલમાં મૃત્યુ થયું ત્યારે જ્યારે પણ આ ભાઈ સાથે મારામારી થઈ ત્યારે અમને જાણ કરી હતી। એટલે અમે મયુરભાઈ, પંકજભાઈ એમને ધ્યાન દોર્યું હતું કે આ રીતની ઘટના ત્યાં ઘટી છે। આ લોકો તે દિવસે પણ આવ્યા હતા, એમને દવાખાનામાં પણ એક્સરે કઢાવવાનું હોય, એમને પાટાપિંડી કરવાનું, બધી જ કામગીરીમાં પણ મયુરભાઈ એમની ટીમ ત્યાં હાજર હતી। જે દિવસે મરણ પામ્યા એ દિવસે પણ જ્યાં સુધી પીએમ થઈ ગયું ત્યાં સુધી પંકજભાઈ અને મયુરભાઈથી માંડીને આખી ટીમ આપણી હાજર હતી। અમે પણ લાઇઝનિંગમાં હતા, અમે અરવલ્લી વિસ્તારના કાર્યક્રમોમાં હતા એટલે આવી નથી પહોંચ્યા। ત્યારે આજે પરિવારની દુઃખમાં જે દીપકભાઈ આપણી વચ્ચે નથી રહ્યા, એમની આત્માને પ્રકૃતિ શાંતિ આપે અને પરિવાર સાથે અમારી સંવેદના છે અને એમના પર આવી પડેલું દુઃખમાં અમે બધા સહભાગી બન્યા છીએ અને એ દુઃખ જે પણ આવી પડેલું છે પ્રકૃતિને પ્રાર્થના કરીએ છીએ કે એમને હિંમત આપે, એમના નાના નાના બાળકો છે એમને હિંમત આપે અને જે ઘટના ઘટી છે જેની અમે સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ। આ વિસ્તારમાં આ જ પ્રકારે આદિવાસી સમાજ સાથે અવારનવાર ઘટનાઓ ઘટે છે। યુવાન એકને એક દીકરા સાથે આ ઘટના ઘટી અને જે પણ થયું છે એની અમે નિંદા કરીએ છીએ। અમે હમણાં પોલીસ અધિકારીઓ સાથે પણ વાત કરવાના છે। જે પણ લોકો આમાં દોષી હશે એમના પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને એમના પર અમે તો કહે છે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે અને તાત્કાલિક અસરથી એમને સજા સંભળાવવામાં આવે એવી અમારી માંગણી છે, જેથી કરીને આ વિસ્તારોમાં અવારનવાર આવી ઘટનાઓ ઘટે છે તે ઘટનાઓ અટકી જાય। એ વાત સાથે અમે આવ્યા છે। અમારાથી બનતી મદદ બધા યુવાનો આગેવાનોએ કરી છે। મેં પણ મારા પગારમાંથી એમના દીકરા દીકરી નાના છે એમને ભણે એના માટે 51 રૂપિયાની મેં સહાય, 51,000 રૂપિયાની મેં સહાય કરી છે। બીજા લોકોએ જોડી ફાળામાં કરી છે અને બીજું